આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અંબાજીમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કોંગ્રેસનો દીવો આ વખતે બુઝાઈ જશે। કોંગ્રેસની લોકસભાની આ છેલ્લી ચૂંટણી છે। કોંગ્રેસનું ન્યાયપત્ર નહીં પણ અન્યાયપત્ર છે। કોંગ્રેસ પક્ષ સનાતન વિરોધી છે। કોંગ્રેસ એક ખાસ વર્ગને સાચવતી પાર્ટી છે અને સાથે જ કહ્યું કે 1947નો મુસ્લિમ લીગનો એજન્ડા કોંગ્રેસ 2024માં લાવી મુસ્લિમ લીગના એજન્ડાને ન્યાયપત્રના નામે લેખિતમાં જાહેર કર્યો છે। પરંતુ કમનસીબે દેશમાં કેટલાક તત્વો એવા છે, સનાતનની જે શક્તિ છે, જેના ઉપર આપણી આસ્થા છે, આપણી શ્રદ્ધા છે, એ શ્રદ્ધાને તોડવાનું કામ અને આપણી નારી શક્તિમાં આપણે શક્તિ જોઈએ છીએ, એ શક્તિ તોડવાની વાતો કરતી કોંગ્રેસ અને એના મિત્રો આજે આખા ભારતમાંથી સમાપ્તિના આરે છે। હવે છેલ્લો દીવો બળતો હોય અને છેલ્લી ચમક આવીને દીવો બુઝાઈ જતો હોય, આ છેલ્લી ચમક છે। 2014, 2019, 2024 અને દર વખતે વધારે સીટો સાથે મજબૂતાઈથી શક્તિની ઉપાસના 100 કરોડ સનાતનમાં માનવાવાળા કરી રહ્યા છે। 400 સીટ આપવાની બિલકુલ નિર્વિવાદ વાત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દાંતામાં આપણે પાછા પડીએ છીએ। મારે કાર્યકર્તા મિત્રોને વિનંતી છે, બે હાથ જોડીને પ્રાર્થના છે, ક્યાંય આપણે આ વખતે વિશ્રામ લેવાનો નથી। 2024ની જે ચૂંટણી છે એ આવતા સમયમાં 25 વર્ષનો રોડ મેપ નક્કી કરતી ચૂંટણી છે। કોંગ્રેસનો જે એજન્ડા છે એને ન્યાયપત્ર નામ આપ્યું છે, એમાં અન્યાય સિવાય કંઈ નથી। મુસ્લિમ લીગનો એજન્ડા 1947નો 2024માં અમલ કરવા જે છે લેખિત આપ્યું છે। આમ તો એ વખતનો મુસ્લિમ લીગનો જે એજન્ડા હતો વણલખ્યો અમલ કરી રહ્યા હતા। આ વખતે તો ખુલીને સામ્યવાદીઓને પણ ભેગા કર્યા છે કે જેને આપણા દેશમાં આતંકવાદ, નક્સલવાદ ફેલાવ્યો છે, એવા સામ્યવાદીઓ અને સાથે સાથે મુસ્લિમ લીગ બંનેની વિચારધારા સાથે દેશને તહેસ નહેસ કરવા માટેનું આ વખતનું એમનું આખો એજન્ડા, એમનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે।